તમારું નામ? જી જી, મારું નામ ક્રેન્સ ફુલેત્રા છે અને અમે માળિયાહાટના ગામથી આવી છીએ અને અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા છીએ. મારા 6th સ્ટાન્ડર્ડ હતું ત્યારે અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા. પછી હું ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું અને લાસ્ટ યર હું સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર રહ્યો હતો અને એ બહુ સારો એક્સપિરિયન્સ હતો અને ઘણું બધું શીખવા મળ્યું. બધા મોટા મોટા પ્લેયર્સ હતા, બધા અભિષેક શર્મા હતા, પછી પેટ કમિન્સ ને પછી ક્લાસેન ને બધા હતા. ઘણું બધું શીખવા મળ્યું અને પછી આ વર્ષે જ્યારે આઈપીએલનું ઓપ્શન હતું 2026નું ને એમાં મને હૈદરાબાદવાળાએ પિક કર્યો અને બહુ પ્રાઉડવાળી ફિલિંગ મળે છે. આજે તમે અર્જુન એકેડેમી દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે કેવું લાગે છે? હા, અર્જુન એકેડેમીમાં જ હું જાજે વાગે પ્રેક્ટિસ કરતો હોય ને દગી સર એટલે કમલ સર ચાવડા પાસે જ હું પ્રેક્ટિસ કરવા આવું છું ને અહીંથી જ હું મોટો થયો છું ને અત્યારે અહીંયા મારું સન્માન છે એટલે એ બહુ સારી વાત છે. ઓકે, આપના નામથી? હા, કમલ ચાવડા, રણજી ટ્રોફી પ્લેયર. ક્રેન્સ ફુલેત્રા રણજી ટ્રોફી પ્લેયર છે. અત્યારે કરંટ હૈદરાબાદ આઈપીએલ માટે ઓક્શનમાં સિલેક્ટ થયેલ છે. તો એમનો અર્જુન એકેડમી દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. અહીંયા જે એણે સ્ટ્રગલ કરી છે અર્જુન એકેડમીમાં એનું એકેડમી સાક્ષી છે. તો જે એણે કર્યું છે એના રિવોર્ડને લઈને કે ભાઈ એક સારા સ્ટેજ ઉપર જાય છે તો એકેડમી દ્વારા એક નાનો એવું એનો સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. એણે જે સ્ટ્રગલ કરી લાસ્ટ યર નેટ બોલર તરીકે આઈપીએલમાં હતા, આ વખતે એ લોકોએ સનરાઇઝ હૈદરાબાદે જ એને પિક કરીને એની ટીમમાં પાછા રાખ્યા છે. તો બાકીનું જે 2 શબ્દ કહેવાના છે આપણે ક્રેન્સ દ્વારા જ સાંભળીએ.